हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में बधा? चलो आज थी આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટાર્ટ કરીશું। એસવાય બીકોમ સેમેસ્ટર 3 થી એકાઉન્ટ્સમાં આપણે કોસ્ટ એકાઉન્ટિંગ કરીને એક નવો સબ્જેક્ટ ભણવાનો છે। નવો સબ્જેક્ટ એ સેન્સમાં છે, આમ તો તમે એકાઉન્ટ્સ ભણતા જ આવ્યા છો પહેલેથી, પણ અહીંયા કોસ્ટ એકાઉન્ટ એ અત્યાર સુધી તમે જે ભણ્યા એ એકાઉન્ટ કરતાં એકદમ અલગ છે, ડિફરન્ટ છે। આપણે અત્યાર સુધી ભણ્યા એ ફાઇનાન્શિયલ એકાઉન્ટ હતું, હવે જે આપણે ભણવાનું છે એ કોસ્ટ એકાઉન્ટ છે। કોસ્ટ એકાઉન્ટની અંદર કેટલા ચેપ્ટર્સ આપણા ભણવાના છે અત્યારે સેમ 3 ની અંદર, એની પેપર સ્ટાઇલ શું છે એના વિશે પહેલાં થોડી ડિસ્કસ કરી લઈએ, બરાબર? તો આપણો સિલેબસ છે, સિલેબસ પ્રમાણે જોઈએ તો 4 યુનિટ છે આપણા, દરેક યુનિટ 25% માર્ક કવર કરે છે અને દરેક ચેપ્ટરમાંથી આપણને કેટલાક માર્કના ક્વેશ્ચન, સમ, થિયરી વગેરે પૂછાય છે, જોઈ લઈએ। તો એ યુનિટ 1 છે આપણું, એમાં ચેપ્ટર નંબર 1 કવર થાય છે કોસ્ટ અકાઉન્ટ્સ। યુનિટ 2 છે જેમાં 2 ચેપ્ટર છે આપણા, ચેપ્ટર 2 મટીરિયલ અકાઉન્ટ્સ 1 એન્ડ મટીરિયલ અકાઉન્ટ્સ 3, ચેપ્ટર 3 મટીરિયલ અકાઉન્ટ 2। ત્યાર પછી યુનિટ 3 માં છે ડાયરેક્ટ લેબર, ચેપ્ટર નંબર 4। યુનિટ 4 માં છે આપણું ચેપ્ટર નંબર 5 અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ। ટોટલ 5 ચેપ્ટર છે અને 4 યુનિટ છે, જેમાં યુનિટ 2 માં 2 ચેપ્ટર છે, બાકી દરેક ચેપ્ટર દરેક યુનિટમાં એક પ્રમાણે ડિવાઈડ કરેલા છે। પેપર સ્ટાઇલ જોઈએ તો ક્વેશ્ચન 1 છે એ આપણો યુનિટ 1 એટલે કે ચેપ્ટર 1 માંથી છે 14 માર્કનો ક્વેશ્ચન, અને આ ચેપ્ટર જે છે એ ટોટલી થિયરીનું ચેપ્ટર છે, એટલે આમાંથી આપણને થિયરીના ક્વેશ્ચન પૂછાય છે, 7-7 માર્કના 2 ક્વેશ્ચન પૂછાય છે, ક્યારેક 10 માર્કનો એક મોટો ક્વેશ્ચન હોય અને 4 માર્કના શોર્ટ ક્વેશ્ચન હોય, એ પ્રમાણે આપણો ક્વેશ્ચન નંબર 1 છે। ક્વેશ્ચન નંબર 2 છે યુનિટ 2 માંથી છે, અને યુનિટ 2 માં 2 ચેપ્ટર છે, મટીરિયલ અકાઉન્ટ 1 એન્ડ મટીરિયલ અકાઉન્ટ 2। તો બંને ચેપ્ટરમાંથી એક એટલે કે 7-7 માર્કના એક ક્વેશ્ચન પૂછાશે, ટોટલ 14 માર્કનો ક્વેશ્ચન। ક્વેશ્ચન 3 છે જેમાં યુનિટ 3 એટલે કે ચેપ્ટર નંબર 4 છે। આ ચેપ્ટરમાં એવું છે, 2 મેથડ છે લેબર્સની, ડાયરેક્ટ લેબરની કેલ્ક્યુલેશન કરવા માટેની 2 અલગ અલગ મેથડ છે, એ બંને મેથડના 7-7 માર્કના 2 ક્વેશ્ચન પૂછાય છે, ટોટલ 14 માર્કનો। યુનિટ નંબર 4 એટલે ક્વેશ્ચન નંબર 4 માં યુનિટ 4 છે જે ચેપ્ટર નંબર 5 છે આપણું અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ, એમાં પણ ફ્રેન્ડ્સ બંને મેથડ અલગ અલગ છે, એ બંને મેથડના 7-7 માર્કના ક્વેશ્ચન આવે છે, ક્યારેક એક મેથડનો 10 માર્કનો ક્વેશ્ચન હોય તો એક મેથડનો 4 માર્કનો ક્વેશ્ચન હોય, બરાબર? 14 માર્કનો ક્વેશ્ચન છે। ક્વેશ્ચન 5 આપણને ખબર છે દરેક વખતે સેમ હોય છે, યુનિટ 1 થી 4 ની અંદર એટલે કે 1 થી 5 ટોટલ ચેપ્ટરમાંથી આપણને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન અથવા શોર્ટ ક્વેશ્ચન અથવા એમસીક્યુ વગેરે પૂછે છે। તો આપણો સિલેબસ થયો અને ટોટલ પેપર સ્ટાઇલ થઈ। ટોટલ આપણે 5 ચેપ્ટર ભણવાના છે, ઓકે? ચલો, પહેલું ચેપ્ટર જે છે કોસ્ટ અકાઉન્ટ, એ થિયરીનું ચેપ્ટર છે, ઇન્ટ્રોડક્શન બેઝ ચેપ્ટર છે। આપણે સ્ટાર્ટ કરીશું આજથી એ કોસ્ટ અકાઉન્ટનું ચેપ્ટર, મતલબ ચેપ્ટર નંબર 1 કોસ્ટ અકાઉન્ટ્સ, ઓકે? સૌથી પહેલા તો આ ચેપ્ટરમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેટલા છે એની વાત કરીએ। 7 કે ક્વેશ્ચન છે એવા, જેમાંથી 2 ક્વેશ્ચન કે 3 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને 100% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ, એમ કે એના એ જ ક્વેશ્ચન આપણને રિપીટ થતા હોય છે દર વખતે એક્ઝામમાં, એટલા માટે। કયા કયા ક્વેશ્ચન છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન છે મિનિંગ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, બીજો ક્વેશ્ચન છે ફીચર્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, ત્રીજો ક્વેશ્ચન છે ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, એડવાન્ટેજીસ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, લિમિટેશન ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, અને ડિફરન્સ છે બિટવીન ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એન્ડ કોસ્ટ અકાઉન્ટિંગ। આ 6 ક્વેશ્ચન છે, એ સિવાય પણ ક્વેશ્ચન છે, પણ આજે પહેલા આપણે આટલા ક્વેશ્ચનની ડિસ્કશન કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્વેશ્ચન જોઈશું। સૌથી પહેલા જોઈએ મિનિંગ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, ઓકે? મિનિંગ ડેફિનેશન કહીએ, મિનિંગ કહીએ, શું કહે છે ડેફિનેશન મિનિંગમાં અહીંયા? તો કોસ્ટ અકાઉન્ટિંગ ઇઝ ધ સાયન્સ ઓફ રેકોર્ડિંગ એન્ડ પ્રેઝન્ટિંગ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ pertaining to the production of goods and services, whereby these records becomes a method of measurement and a means of control।
પ્રોફેસર વેન સિકલાની આ ડેફિનેશન એક આપી છે. ડેફિનેશન પ્રમાણે જોઈએ તો કોસ્ટ એકાઉન્ટિંગ એક સાયન્સ છે, રેકોર્ડિંગ કરે છે અને પ્રેઝન્ટ કરે છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. અહીંયા બિઝનેસ ટ્રાન્ઝેક્શન પછી આગળ એક કયું કહ્યું છે, પર્ટેનિંગ ટુ ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, મતલબ ઓલ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ નહીં, બધા જ બિઝનેસના ટ્રાન્ઝેક્શનની વાત કરતા નથી. ઓનલી ફોર ધ ટ્રાન્ઝેક્શન ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. પ્રોડક્શન ઓફ ગુડ્સ એટલે કે કોઈ મેન્યુફેક્ચર હોય, કોઈ પ્રોડક્ટ બનાવતા હોય તો એ પ્રોડક્ટની વાત કરી છે, અને કોઈ સર્વિસ પ્રોવાઈડર હોય જે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો સર્વિસની વાત કરી છે. એને લગતા જ એટલે કે પ્રોડક્શનને લગતા જ ટ્રાન્ઝેક્શનની વાત કરવામાં આવે છે. આગળ એ પણ કહ્યું છે વેર બાય, પછી આના આ જે ટ્રાન્ઝેક્શન જે છે આપણે રેકોર્ડ કર્યા છે કે પ્રેઝન્ટ કર્યા છે એ શેના માટે ઉપયોગમાં આવે છે, તો એ રેકોર્ડ્સ છે બીકમ એ બને છે અ મેથડ, એક મેથડ બને છે. શેની મેથડ છે, તો કે મેજરમેન્ટ એન્ડ મીન્સ ઓફ કંટ્રોલ. આ જે ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ કર્યા એ ટ્રાન્ઝેક્શન જે છે એ ટ્રાન્ઝેક્શનનો આપણે ઉપયોગ કરી અને મેઝરમેન્ટ કરી શકીએ છીએ, કંટ્રોલ લાવી શકીએ છીએ. તો આવી આ એક સિસ્ટમ છે કોસ્ટ એકાઉન્ટિંગની. કોસ્ટ એકાઉન્ટિંગ એક સાયન્સ છે જે એવા બિઝનેસ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડને પ્રેઝન્ટ કરે છે જે ગુડ્સ અથવા સર્વિસના પ્રોડક્શનને લગતા હોય, અને આ ટ્રાન્ઝેક્શન જે છે ઇન ફ્યુચર આપણને મેજરમેન્ટ અથવા તો કંટ્રોલ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. રાઈટ, આ ડેફિનેશન્સ પરથી જ બાકીના બધા ક્વેશ્ચનનો આન્સર આપણે લખી શકીએ છીએ આરામથી. બીજો ક્વેશ્ચન જે છે આપણે પોઈન્ટ જોઈએ તો કે ફીચર્સ અથવા એના કેરેક્ટરિસ્ટિક. તો ફીચર્સ જે છે એ ફીચર્સ કેરેક્ટરિસ્ટિક કઈ રીતે આપણે યુઝ કરીશું, બરાબર. ચલો બીજો ક્વેશ્ચન છે ફીચર્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. તો ફીચર્સ જોઈએ, એમના લક્ષણો કહીએ છીએ. ફર્સ્ટ છે અસર્ટેન ધ કોસ્ટ પર યુનિટ ઓફ ગુડ્સ પ્રોડ્યુસ ઓર સર્વિસ રેન્ડર્ડ. કોસ્ટ એકાઉન્ટિંગનો એક મેઇન ફીચર્સ જે છે એ છે કોસ્ટ પર યુનિટ નક્કી કરવા માટે, ફાઇન્ડ કરવા માટે. કોસ્ટ પર યુનિટ, એક યુનિટની કોસ્ટ કઈ રીતે નક્કી કરવી એ આપણને કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમથી નક્કી કરી શકીએ છીએ, એક મેથડ છે. સેકન્ડ છે પ્રોવાઇડેડ ડેટા ટુ ધ મેનેજમેન્ટ ટુ ગાઈડ ધેમ ઇન મેકિંગ ડિસિઝન. આપણે ડેફિનેશન વાત કરીએ ને, ટ્રાન્ઝેક્શન જે હતા એ શું બને છે, બીકમ અ મેજરમેન્ટ એન્ડ કંટ્રોલ્ડ. તો જે ડેટા એટલે કે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટને ગાઈડ કરે છે કોઈક મેનેજરિયલ ડિસિઝન, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવા માટે. આ પ્રોડક્ટ આપણે બનાવવી જોઈએ, ના બનાવવી જોઈએ, માર્કેટમાં ચાલશે નહીં ચાલે વગેરે જેવા ડિસિઝન્સ. ઓકે, થર્ડ પોઈન્ટ છે એનાલિસિસ ઓફ એક્સપેન્સીસ. તો કોસ્ટ જે છે પ્રોડક્ટ તૈયાર કરવા માટે જે ખર્ચ લાગે છે એ ખર્ચના એનાલિસિસ માટેની પણ આપણે એનું કંઈક ફીચર્સ છે અગત્યનું, કયા ખર્ચ વધારે થાય છે, કયો ખર્ચ ઓછો કરવો જોઈએ જેનાથી કોસ્ટ ઓછી થાય વગેરે. નેક્સ્ટ પોઈન્ટ છે એક્સપેન્સીસ આર રેકોર્ડેડ એન્ડ એલોકેટેડ ટુ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, પ્રોસેસ, પ્રોડક્ટ એટસેટ્રા. જ્યાં પ્રોડક્શન કામ થતું હોય ને એ જગ્યાએ શું હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય, અથવા કોઈ પ્રોડક્ટ એવી હોય કે જે આપણે અલગ અલગ પ્રોસેસમાંથી પાસ થતી હોય ને પછી એ ફિનિશ થતી હોય. તો અહીંયા જે એક્સપેન્સ થાય છે એ અમુક એક્સપેન્સ એવા હશે કે પર્ટિક્યુલર કોઈ ડિપાર્ટમેન્ટને લગતા હશે, કોઈ એક્સપેન્સ એવા હશે કે જે પર્ટિક્યુલર કોઈ પ્રોસેસના લગતા હશે, કોઈ એક્સપેન્સીસ એવા પણ હશે કે જે ઓલ ઓવર ડિપાર્ટમેન્ટ એટલે કે ઓલ ઓવર ફેક્ટરીના હશે. હવે આ એક્સપેન્સને આપણે ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિવાઈડ કરવો હોય, પ્રોસેસ વાઇઝ ડિવાઈડ કરવો હોય, પ્રોડક્ટ વાઇઝ ડિવાઈડ કરવો હોય તો કોસ્ટ એકાઉન્ટ સિસ્ટમથી કરી શકીએ. ઓકે, કંટ્રોલ્ડ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. પ્રોડક્શનની જે કોસ્ટ છે એને કંટ્રોલ કરવાનું કામ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમથી કરી શકાય છે. એનાલિસિસ થાય છે, એક્સપેન્સીસનું રેકોર્ડિંગ થાય છે. તો આ રેકોર્ડ જે છે, રેકોર્ડના આધારે જ આપણે શું કરીએ છીએ, ડિસિઝન લઈ શકીએ છીએ કે કઈ જગ્યાએ ખર્ચ વધારે થાય છે, કયો ખર્ચ ઘટાડવો જોઈએ, કોઈ મટીરિયલનું ક્યાંક વેસ્ટેજ થાય છે તો એ અટકાવવા માટેના બધા જ પ્રયત્નો આપણે આ સિસ્ટમથી કરી શકીએ. એટલે કે છે કંટ્રોલ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. આ એના ફીચર્સ છે જે આપણે ડેફિનેશન્સ પરથી લખી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ હતો ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે એમ્સ. એમ્સ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. કોસ્ટ એકાઉન્ટિંગનો મુખ્ય હેતુ શું છે, બરાબર છે. તો અહીંયા હેતુ જે છે એ પણ આપણને આપેલા છે પ્રમાણે જોઈએ તો સૌથી પહેલું છે અસર્ટેન ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. જો ફીચર્સમાં પણ ફર્સ્ટ આ હતું, ઓબ્જેક્ટિવમાં પણ ફર્સ્ટ આપણે લખી શકીએ અસર્ટેન ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. આ એનો મેઇન ઓબ્જેક્ટ છે. પ્રોડક્ટની કોસ્ટ નક્કી કરવાની માટે જ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે એવું પણ કહી શકીએ આપણે,
બરાબર, પ્રોડક્ટ વાઇઝ કોસ્ટ નક્કી કરવા માટે. એટલે આ એનો મુખ્ય હેતુ છે, અસર્ટેન ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. ડિટરમાઇન ધ કોસ્ટ ઓફ ઈચ પ્રોસેસ. કોઈ પ્રોડક્ટ પ્રોસેસ વાઇઝ પાસ થતી હોય અને તૈયાર થતી હોય તો દરેક પ્રોસેસમાં કેટલી કોસ્ટ એની લાગે છે એ નક્કી કરી શકીએ છીએ. નક્કી કરવા માટે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. પ્રોફિટેબિલિટી ઓફ વેરિયસ પ્રોડક્ટ. કોઈ મેન્યુફેક્ચરર છે અલગ અલગ ઘણી બધી જાતની પ્રોડક્ટ તૈયાર કરે છે, તો કઈ પ્રોડક્ટમાંથી પ્રોફિટ થાય છે, કઈ પ્રોડક્ટમાંથી લોસ થાય છે, અથવા કઈ પ્રોડક્ટ પ્રોફિટેબલ છે કે નહીં એ જાણવા માટે આપણે અહીંયા એનો એક હેતુ છે. ડિટરમાઇન ધ સેલિંગ પ્રાઇસ. નેક્સ્ટ પોઈન્ટ છે ડિટરમાઇન ધ સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ નક્કી કરવા માટે જો કોઈ પ્રોડક્ટ છે એની સેલિંગ પ્રાઇસ નક્કી કરવી હોય તો સૌથી પહેલાં આપણી પાસે શું હોવી જોઈએ, એની કોસ્ટ કેટલી, એના માટે ખર્ચ કેટલો થયો, એ ખર્ચ મળશે, એ ખર્ચ પ્લસ આપણે પ્રોફિટ એડ કરશું એટલે આપણે એની સેલિંગ પ્રાઇસ નક્કી કરી શકીશું. પહેલાં કોઈ પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ નક્કી થઈ જાય અને પછી આપણે એને તૈયાર કરીએ અને પછી વેચીએ એવું ના બને. એટલે પહેલાં તો શું કરવું પડે કે જે પ્રોડક્ટ આપણે માર્કેટમાં મૂકવી છે તો એના માટે એ પ્રોડક્ટની કોસ્ટ આપણને કેટલી છે, પ્લસ આપણે એના પર પ્રોફિટ આપણને મળી શકશે, એ પ્રોફિટ એડ કરી અને સેલિંગ પ્રાઇસ નક્કી કરીશું. અને જો સેલિંગ પ્રાઇસ આપણી બીજી સેમ આપણા જેવી જ કોઈ પ્રોડક્ટ તૈયાર કરતા હશે એના કમ્પેરિઝનમાં ઓછી હશે અને ક્વોલિટી સારી હશે તો માર્કેટમાં આપણી પ્રોડક્ટ ચાલશે. એટલા માટે કોસ્ટ એકાઉન્ટિંગનો આ એક મેઇન હેતુ છે, કોસ્ટ ઓફ પ્રોડક્ટની કોસ્ટ નક્કી કરવી પ્લસ પ્રોફિટ એડ કરીને સેલિંગ પ્રાઇસ નક્કી કરવી. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રોવાઇડ યુઝફુલ ઇન્ફોર્મેશન. મેનેજમેન્ટને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે કોસ્ટ એકાઉન્ટિંગનો એક હેતુ છે. શું છે તો સ્ટોક ઓફ રો મટીરિયલ, ફિનિશ ગુડ્સ, વેસ્ટેજ, વર્ક ઇન પ્રોગ્રેસ એટસેટ્રા. આ બધું આપણને ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં નથી મળતું. ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં ફક્ત આપણને સ્ટોકની એક એમાઉન્ટ મળે છે જે ઓલ ઓવર આખા બિઝનેસની હોય છે. જ્યારે અહીંયા તમને અલગ અલગ સ્ટોક બધાની વાત કરી છે. સ્ટોક ઓફ રો મટીરિયલનો સ્ટોક કેટલો છે, એની વેલ્યુ કેટલી છે મળી શકે. ફિનિશ ગુડ્સનો સ્ટોક કેટલો છે મળી શકે. વેસ્ટેજ છે તો વેસ્ટેજ જે છે નોર્મલ છે કે વધારે છે એ પણ એની માહિતી પણ આપણને એના પર મળી શકે. વર્ક ઇન પ્રોગ્રેસ, જે પ્રોડક્શન પ્રોસેસ ચાલુ છે એ વર્ક ઇન પ્રોગ્રેસમાં કેટલા પર્સન્ટેજ અત્યારે માલસામાન યુઝ થઈ રહ્યો છે, કેટલો માલસામાન છે અને કેટલાની રિક્વાયરમેન્ટ છે, કઈ રીતે ઓર્ડર આપશું, એ બધું અહીંયા આપણને ઇન્ફોર્મેશન મળી શકે. કંટ્રોલ ધ કોસ્ટ, જે ફીચર્સમાં પણ હતું ઓબ્જેક્ટિવમાં પણ છે, એનો ઓબ્જેક્ટ કંટ્રોલ ધ કોસ્ટને કંટ્રોલ કરવા માટે પણ કોસ્ટ એકાઉન્ટ સિસ્ટમનો યુઝ કરીશું. હેલ્પ મેનેજમેન્ટ ટુ ટેક મેનેજરિયલ ડિસિઝન. તો તમે જોઈ શકશો ઓબ્જેક્ટિવ અને કેરેક્ટરિસ્ટિક અમુક પોઈન્ટ એકદમ સેમ છે, બરાબર. તો બંને ક્વેશ્ચનમાં આપણે એ રીતે એ પ્રમાણે ઓબ્જેક્ટિવને કે કેરેક્ટરિસ્ટિકને કમ્પેર કરીને લખી શકીએ એમ છે, બરાબર. હેલ્પ મેનેજમેન્ટ ટુ ટેક મેનેજરિયલ ડિસિઝન, આ એક એનો ઓબ્જેક્ટ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ હતો આપણો એડવાન્ટેજીસ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. Okay, advantages and importance of cost accounting. તો એડવાન્ટેજીસ થી વાત કરીએ તો એમાં પણ જો સૌથી પહેલું શું છે, અસર્ટેનિંગ ધ કોસ્ટ. ફીચર્સમાં પણ ફર્સ્ટ પોઈન્ટ આ હતો, ઓબ્જેક્ટિવ પણ આ હતો મેઇન, અને ઇમ્પોર્ટન્સ પણ એ છે. ઇમ્પોર્ટન્સ એ છે કે આપણે પ્રોડક્ટની કોસ્ટ નક્કી કરી શકીએ છીએ. કોસ્ટ નક્કી કર્યા પછી સેલિંગ પ્રાઇસ પણ નક્કી કરી છે કે પ્રોફિટ છે કે લોસ એ પણ નક્કી કરીએ છીએ. સેકન્ડ પોઈન્ટ હતો એ પણ અહીંયા જોઈએ છે પ્રાઇસ ફિક્સેશન. પ્રાઇસ ફિક્સેશન એટલે શું, તો સેલિંગ પ્રાઇસ નક્કી કરી શકીએ. ઓકે, થર્ડ પોઈન્ટ એક અહીંયા નવો છે પ્રિપેરિંગ ટેન્ડર્સ. ટેન્ડર્સ એટલે શું, તમે ઘણીવાર ન્યૂઝપેપરમાં ને ટેન્ડર નોટિસ એવું કંઈક સાંભળ્યું જોયું હશે. તો ટેન્ડર નોટિસ શું છે, તો ટેન્ડર નોટિસ વિશે થોડુંક બ્રીફમાં આપણે સમજૂતી લઈએ તો ટેન્ડર એટલે એવી વસ્તુ છે કે ગવર્મેન્ટ હોય કે કોઈ મોટી કંપની હોય, એમને જો કોઈ કામ કરવું હોય તો એ કામ અધર કંપનીને હેન્ડઓવર કરવા માટે એ શું કરશે, એમને જેટલી પણ વર્કની રિક્વાયરમેન્ટ છે એક વર્કની રિક્વાયરમેન્ટ તરીકેનું એ એક ટેન્ડર બહાર પાડશે. ટેન્ડર બહાર પાડશે એટલે કે આટલું અમારે વર્ક કરવું છે. સપોઝ માન લો કે કોઈ બિલ્ડિંગ એને બનાવવું છે, તો બિલ્ડિંગને આ ટાઈપનું બિલ્ડિંગ અમારે બનાવવું છે, તો એના માટે જે પણ બિલ્ડિંગ બનાવનાર કંપનીઝ હશે, જે કન્સ્ટ્રક્શન કંપની હશે, એ લોકો એમનું એક એસ્ટિમેટ એમને મોકલશે, અને આ એસ્ટિમેટ જે છે એ એસ્ટિમેટ ભરીને મોકલશે, એને શું કહેવામાં આવે, ટેન્ડર. તો તમારે કોઈને ટેન્ડર મતલબ એસ્ટિમેટ આપવું છે તો તમારી પાસે પહેલાં શું હોવું જોઈએ, તો આપણે જે પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ કે આપણે જે બિઝનેસ કરીએ છીએ, બિઝનેસની અંદર આપણી જે કોસ્ટ છે એ કેટલી આવે છે, મતલબ ખર્ચ જે છે એ કેટલા આવે છે. કોઈ પર્ટિક્યુલર ઓર્ડર મળશે તો એ ઓર્ડરની અંદર આપણો જે રો મટીરિયલ છે કેટલો યુઝ થશે, લેબર કેટલું યુઝ થશે, અધર એક્સપેન્સીસ કેટલા યુઝ થશે, આ એક કોસ્ટ આપણી પાસે એસ્ટિમેશન હોવું જોઈએ. અને આ એસ્ટિમેશનના આધારે આપણે
એ ટેન્ડર ભરી શકીએ, ટેન્ડર બનાવી શકીએ. તો પ્રિપેરિંગ ટેન્ડર્સ બનાવી અને ટેન્ડર્સના આધારે આપણે બિઝનેસ મતલબ લઈ શકીએ છીએ. કોઈને ટેન્ડર આપીએ, ટેન્ડર પાસ થશે તો આપણને ઓર્ડર મળશે અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થશે. ફોર્થ પોઈન્ટ છે ઇલિમિનેટિંગ વેસ્ટેજ. ઇલિમિનેટિંગ એટલે ઓછું કરવું, ઘટાડવું અથવા દૂર કરવું, એવું કહી શકીએ. વેસ્ટેજને દૂર કરી શકીએ છીએ. એક ઇમ્પોર્ટન્સ છે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમનું. વેસ્ટેજ કઈ રીતે? તો જો તમારી પાસે રેકોર્ડ્સ હશે, બધા રેકોર્ડ્સ મતલબ રો મટીરિયલનો કેટલો યુઝ થાય છે, કેટલો સ્ટોક છે, ફિનિશ ગુડ્સ છે એનો કેટલો સ્ટોક છે, વેરહાઉસનો ખર્ચ કેટલો લાગે છે, કેટલા ટાઈમે ઓર્ડર આપવાથી આપણને ઓછી કિંમતે માલ સામાન મળી રહે છે, આ બધા જ રેકોર્ડ જે છે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમમાં રાખવામાં આવે છે. અને આ રેકોર્ડ્સના આધારે જે મેન્યુફેક્ચરર છે એ નક્કી કરી શકે કે કઈ જગ્યાએ કયા પોઈન્ટ પર વેસ્ટેજ થાય છે અને વેસ્ટેજને કઈ રીતે દૂર કરવું. નેક્સ્ટ પોઈન્ટ છે ડેટા ફોર કમ્પેરિઝન. ડેટા ફોર કમ્પેરિઝન કરી અને આપણે ડેટાને આપણી પ્રોડક્ટ જે છે બીજી કોઈ કંપની સાથે કમ્પેર કરી શકીએ છીએ. તો એની કોસ્ટ ઓછી આવે છે તો આપણે ક્યાં પ્રોબ્લેમ છે કે જેનાથી આપણે કોસ્ટ વધારે થાય છે તો એને દૂર કરીએ આપણે. તો આવી રીતે ડેટા જે છે, ઇન્ફોર્મેશન જે છે, આપણે એને કમ્પેરિઝન કરી અને એનાલિસિસ કરી, એનું કોઈ રિસર્ચ કરી એના પરથી આપણે કોસ્ટ રિડ્યુસ પણ કરી શકીએ છીએ અને માર્કેટમાં આપણી પ્રોડક્ટ જે છે એને સારી કિંમતે મૂકી શકીએ છીએ. અસર્ટેનિંગ કોઝિસ ઓફ પ્રોફિટ ઓર લોસ. જો ફાઇનાન્શિયલ એકાઉન્ટ જે છે ને, ફાઇનાન્શિયલ એકાઉન્ટ આપણને શું કરી બતાવે? લાસ્ટ એટલે કે ફાઇનલ યર આપણું કમ્પ્લીટ થાય એટલે ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ તૈયાર થાય, એમાં P&L એકાઉન્ટ તૈયાર થાય. તો P&L એકાઉન્ટ આપણને ઓનલી પ્રોફિટનો એક એમાઉન્ટ આપે છે કે આટલો પ્રોફિટ થયો. જ્યારે અહીંયા કોસ્ટ એકાઉન્ટિંગમાં શું કહે છે? પ્રોફિટ છે કે લોસ છે એ ફાઇન્ડ તો કરી આપે છે, સાથે સાથે એના કોઝિસ, એના રીઝન, કયા કારણસર પ્રોફિટ થયો કે કયા કારણસર લોસ થશે એની આપણને અગાઉથી માહિતી આપી શકે છે. બરાબર. ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ. લાસ્ટ પોઈન્ટ છે ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ. એ પણ આપણે અગાઉ જોઈ લીધું. બંને પોઈન્ટમાં હતું, પીજસમાં પણ હતું ને ઓબ્જેક્ટિવમાં પણ હતું. ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ. ડિસિઝન લેવા માટે આપણને પ્રોપર માહિતી પૂરી પાડે છે. બરાબર. ચલો ફ્રેન્ડ્સ, લાસ્ટ પોઈન્ટ આપણે આજે જોઈ લઈએ, લિમિટેશન ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. લિમિટેશન 4-5 પોઈન્ટ છે. લિમિટેશનમાં સૌથી પહેલો પોઈન્ટ છે અનનેસેસરી. અનનેસેસરી એટલા માટે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટ જે છે ને એ કમ્પલસરી છે દરેક બિઝનેસ માટે. એમને P&L એકાઉન્ટ બનાવવું પડે, બેલેન્સ શીટ બનાવવી પડે, ગવર્મેન્ટમાં અમુક રિપોર્ટ્સ જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સબમિટ કરવાના હોય એ કરવા પડે. કમ્પલસરી છે દરેક બિઝનેસ માટે. હિસાબો રાખવા એ કમ્પલસરી છે. જ્યારે કોસ્ટ એકાઉન્ટિંગ જે છે એ દરેક માટે કમ્પલસરી નથી. સ્વૈચ્છિક રીતે વોલન્ટરી બિઝનેસમેન જે છે, મેન્યુફેક્ચરર જે છે એ રાખી શકે છે એમના બિઝનેસને ઇમ્પ્રૂવ કરવા માટે. એટલે અમુક એવા બિઝનેસીસ જે છે, નાના પ્રકારના બિઝનેસીસ હોય તો એમના માટે આ મેથડ, આ સિસ્ટમ ટોટલી અનનેસેસરી છે. પોઈન્ટ નંબર 2 છે એક્સપેન્સિવ. એક્સપેન્સિવ પણ છે. પ્રોપર એમના માટે નોલેજેબલ પર્સન એપોઇન્ટ કરવો પડે. કોસ્ટ એકાઉન્ટની આખી સિસ્ટમ જેને નોલેજ હોય પૂરેપૂરું, રિસર્ચ કરી શકે, એનાલિસિસ કરી શકે એવા એક પર્સનને અથવા તો એવી એક ટીમ એમને આખી એપોઇન્ટ કરવી પડે, એમનો ખર્ચ ઉઠાવવો પડે. તો આ એક સિસ્ટમ એનો એક લિમિટેશન છે કે ટોટલી એક્સપેન્સિવ છે. કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ એટલે અહીંયા ડીપ નોલેજ હોય એવા વ્યક્તિઓની જરૂર છે. કોમ્પ્લિકેટેડ એ સેન્સમાં પણ છે કે જેમ જેમ કોસ્ટ પ્રોડક્ટનું પ્રોડક્શન વધે ઘટે, સિચ્યુએશન બદલાતી રહે એ પ્રમાણે બધા જ આંકડાકીય માહિતી જે છે ચેન્જીસ થતી રહે. તો ડિસિઝન લેવું ક્યારેક જૂની માહિતીના આધારે ડિસિઝન લેવું ક્યારેક શક્ય નથી બનતું. એટલે કોમ્પ્લિકેટેડ મેથડ છે. સિસ્ટમ ઇઝ નો યુઝ ટુ મોનોપોલિસ્ટ. મોનોપોલિસ્ટ એવા બિઝનેસીસ જે છે જેમાં મોનોપોલી છે તો ત્યાં આ સિસ્ટમનો કોઈ યુઝ નથી. કેમ? તો એને પ્રોડક્ટ વિશે કોસ્ટ નક્કી કરવાની, સેલિંગ પ્રાઇસ નક્કી કરવાની કોમ્પિટિશનનો પાર્ટ નથી આ. એટલા માટે એને આ બધું રિસર્ચ એનાલિસિસની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. એને ખબર છે મારે પ્રોડક્ટ મૂકીશ, પ્રોડક્ટ સેલ થવાની જ છે. કેમ કે મોનોપોલી જેની પાસે, એને જેવી કોઈ પ્રોડક્ટ બીજું કોઈ વ્યક્તિ બનાવી શકવાનું નથી. તો મોનોપોલિસ્ટ જે છે એમના માટે સિસ્ટમનો યુઝ કોઈ છે નહીં. લાસ્ટ પોઈન્ટ છે ધ કોસ્ટ અરાઇવ્ડ એટ બાય કોસ્ટ સિસ્ટમ ઇઝ નોટ એક્ઝેક્ટ. જો સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટિવમાં જોયું કે મેઇન ઓબ્જેક્ટિવ શું હતો પ્રોડક્ટનો, કોસ્ટ એકાઉન્ટ્સનો ઓબ્જેક્ટિવ શું હતો? તો ડિટરમાઇન પર યુનિટ કોસ્ટ.
તો આ એક લિમિટેશન પણ છે ખાસ, કે જે કોસ્ટ આપણે ડિટરમાઇન્ડ કરીએ છીએ એ એક્ઝેક્ટ નથી હોતી. એ એક ડિટરમાઇન્ડ કોસ્ટ હોય છે, અંદાજિત એસ્ટિમેટેડ કોસ્ટ હોય છે. એટલે એકચ્યુઅલ જ્યારે પ્રોડક્શન વર્ક થાય તો એ પ્રોડક્શન બને અને પ્રોડક્ટ તૈયાર થઈને આવે આપણી સામે, તો એ પ્રોડક્ટની જે કોસ્ટ છે એ એકચ્યુઅલ કોસ્ટ જે આપણી એસ્ટિમેટેડ કોસ્ટ હતી એના કરતાં અલગ આવી શકે. એટલે કે વધારે પણ આવી શકે, ઓછી પણ આવી શકે. રાઈટ. તો ફ્રેન્ડ્સ, આપણે જે બેઝિક ક્વેશ્ચન આજે જોયા કોસ્ટ અકાઉન્ટ્સ વિશે, 5 પોઈન્ટ આપણે ખાસ કવર કર્યા: મિનિંગ, ફીચર્સ, ઓબ્જેક્ટિવ, એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટ અને કોસ્ટ અકાઉન્ટ વિશેનો ડિફરન્સીસ જોઈશું, અને કોસ્ટ અકાઉન્ટની થોડી સિસ્ટમ, જે મેથડ્સ છે, કયા ઇન્ડસ્ટ્રીઝમાં કઈ કઈ મેથડ યુઝ થાય કોસ્ટ અકાઉન્ટની, એ બધા વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે. જય પ્રભુ.